આપણે ફરી એક વખત બાઇનરી ટ્રેડિંગમાં આવી ગયા છે. અહીંયા જે નિફ્ટી ફિફ્ટીમાં આપણે ઇન્ડિયન માર્કેટમાં બહુ મોમેન્ટમ નથી, એટલે ખાસ કરીને આપણે એને અવોઇડ કર્યું છે. હવે તમે લાઈવ એકાઉન્ટમાં જોઈ શકો છો 2500 છે મારા. આપણે કાલે એક નાનો અમથો, કાલે હું બહાર હતો 21 એપ્રિલ, જો દેખાય છે તમને, હું એ નાનો અમથો 340નો એક વખત ટ્રેડ લીધો હતો, પણ એ રિફંડ થયો હતો અને એક ટ્રેડ આપણો સક્સેસ ગયો હતો 10 મિનિટ માટે. એટલે 3146 હતા. અત્યારે 646 રૂપિયા મેં ઇન્વેસ્ટ કરેલા છે. 10 મિનિટ માટે આપણો ટ્રેડ બી ચાલે છે. સક્સેસ થવામાં 1 જ સેકન્ડ છે. હવે તમે જોઈ શકો છો અહીંયા 646ની સામે આપણને 1246 રૂપિયા પ્રોફિટ મળ્યું છે, એટલે કે 600 રૂપિયા જેવું પ્રોફિટ આપણને. હવે લાઈવ એકાઉન્ટમાં તમે જોઈ શકો છો 3747 રૂપિયા, જે આપણે 1000 રૂપિયા પરમ દિવસે જ નાખ્યા હતા લાઈવ એકાઉન્ટમાં. નાની એક એવી અમાઉન્ટથી મેં નાખેલા છે, જે આપણે અત્યારે ટાર્ગેટ મારો 10,000 સુધીનો છે, કે હું 1000 રૂપિયા નાખ્યા છે ને, તો આપણે કેટલા દિવસમાં 10,000 સુધીનો ટાર્ગેટ અચીવ કરી લઈએ છીએ. બરાબર છે. અહીંયા 10 મિનિટની કેન્ડલ હતી. અત્યારે આપણો બીજો ટ્રેડ ચાલે છે, જેમાં આપણા 260 રૂપિયા મેં પહેલાં 247 લગાવ્યા હતા. એની પછી મેં 3 ટ્રેડ કર્યા હતા. લગભગ 247 જે લગાવ્યા હતા 1246માંથી, એ આપણો લોસ હતો. એની પછી મેં ફરી 500 રૂપિયા લગાવ્યા, તો એમાં આપણાને 960 રૂપિયા આપણો ટ્રેડ સક્સેસ ગયો હતો. અને અત્યારે પાછા અહીંયા અત્યારે ટ્રેડ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. સપોર્ટ પર જ મેં બાય કરેલું છે. 246ની સામે આપણાને 499 રૂપિયા આપણાને પ્રોફિટ મળશે. જો આમાં ટ્રેડ જો તમે પ્લાન કરીને જ રાખ્યો હતો, હું 10 મિનિટ માટે લીધો હતો. આપણે ટ્રેડ 10 મિનિટ માટે જ લઈએ છીએ, અને એમાં બહુ સારો પ્રોફિટ આપણે નીકાળી શકીએ છીએ. જો 3700 આપણું પ્રોફિટ હતું સવારથી. 260 આપણે ઇન્વેસ્ટ કરેલા છે, જે અત્યારે આપણો ટ્રેડ ચાલે છે. 32 સેકન્ડ બાકી છે એમાં, કેમ કે એમાં બાઇનિંગ મને લાગતું હતું કે એમાં બાઇનિંગ આવશે. તો તમે જોઈ શકો છો, જે આપણને ગ્રીન દેખાય છે ને, એ આપણું બાઇનિંગ છે. ત્યાંથી 4 ટ્રેડ કર્યા છે ટોટલ, એમાંથી ખાલી એક જ લોસ છે 247 રૂપિયાની. જે આપણે સવારે 600 રૂપિયા લીધા હતા ને, એમાંથી મેં 247 ઇન્વેસ્ટ કર્યા હતા. બરાબર છે. જો અત્યારે કેટલું મસ્ત બાઇનિંગ ચાલે છે, જેને આપણે બાઇનિંગ કર્યું ત્યાંથી 6 સેકન્ડ બાકી છે. એની પછી આપણને 499 રૂપિયાનું પ્રોફિટ થઈ જશે, એટલે 260 રૂપિયા આપણે ટોટલ મળીને. જોઈ લીધું તમે. જો આપણે ગુજરાતી છે, અને ગુજરાતીને તો ખબર હોવી જોઈએ કે આપણે કેટલો લોસ કરવો છે અને કેટલો પ્રોફિટ કાઢવો છે. જોઈ લો, આજે 22 એપ્રિલ છે, 4 ટ્રેડ કર્યા છે, એમાં આપણી લોસ ખાલી જો નાની છે, અને પ્રોફિટ કેટલા છે આપણા એ જો. અને અત્યારે ટોટલ બેલેન્સ કેટલું થઈ ગયું છે? 4199. બરાબર છે. એટલે કમસે કમ આજે 1000 રૂપિયા મેં અહીંયા પ્રોફિટ નીકાળી દીધું છે એક દિવસનું. અને મારા પ્રોફિટ થવાના ચાન્સ જોઈ લેજો. હું સિસ્ટમને વધારે એને માનું છું. હું પૈસાને નથી માનતો. પૈસા તો જે આપણે ઇન્વેસ્ટ કરવાના છે એ રીતે જ ઇન્વેસ્ટ કરીએ છીએ. બાકી આપણે ટ્રેડ પર વધારે ધ્યાન આપે. કેમ કે હું માનું છું કે આપણે છે ને, જે ટ્રેડ કરીએ છીએ ને, એના પર વધારે ફોકસ રાખવાનું છે, પૈસા કે પ્રોફિટથી નહીં રાખવાનું. કારણ કે આપણું જો સક્સેસ ટ્રેડ હશે ને, તો સક્સેસ પ્રોફિટ બી આપણને મળી જ જવાનું છે. બરાબર છે. તો અહીંયા મેં 10 મિનિટની જ કેન્ડલ યુઝ કરીને 10 મિનિટનો ટ્રેડ લઉં છું. બરાબર છે. આ મારી પર્સનલ સ્ટ્રેટર્જી છે. તો કેમ કે હું કામને વધારે મહત્ત્વ આપું છું. બરાબર છે. તો અત્યારે તમે જો ટેલિગ્રામમાં જોઈન ના થયા તો જોઈન થઈ જજો, જેથી કરીને મેં ત્યાં પણ પ્રોવાઈડ કરું છું. આપણે સાથે પ્રોફિટ બનાવીશું. બરાબર છે. પ્રોફિટ તો બની જ જશે, પણ આપણે સારું એવું કામ બી કરીશું. બરાબર છે. તો મને હજુ સુધી તમે એકાઉન્ટ ક્રિએટ ના કર્યું હોય તો કરી લેજો. નાની એક અમાઉન્ટથી બી ચાલુ કરો. હું એ પણ જોઈ શકો છો, 1000 રૂપિયાથી આજે ત્રીજો દિવસ છે. 4199 1000 રૂપિયાથી આપણે ચાલુ કર્યું હતું. બરાબર છે. મેં લાઈવ શેર કરતો રહીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને ટેલિગ્રામમાં લિંક પણ આપેલી જ છે, એકાઉન્ટ ક્રિએટ કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં બી અગર ફોલો ના કર્યો કરી લેજો. બરાબર છે. આપણે ગુજરાતી ભાષામાં જ શીખીશું ને આ રીતે જ આપણે કામ કરીશું. બરાબર છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.